અરે પણ હજુ તો પહોંચ્યા જ નથી અને દરિયો તો રૌદ્ર સ્વરૂપમાં છે, તો ત્યાં કેવો માહોલ હશે? કઈ વાંધો નહીં. અરે ભાઈ, આ પાંદરી મૂકી અને એ પણ તરે છે. અરે વાહ, કેવી સરસ નાની બોટ છે ને. અને આ હું છું. તો બસ આ વિચાર સાથે અમે નીકળી પડ્યા દરિયાદેવના ખોળામાં. તો હું છું એવીઆઈ સોલંકી અને આવી ગયા સમુદ્રના માહોલમાં. આપણી પાસે પરમેશ્વર છે. જેમ માણસની ઓળખ એના નામથી હોય એમ આપણી આ બોટનું નામ પણ એની તાકાત છે. અમે આવીને બેસી ગયા. અરે આ જોવ તો, આ બોટનું નામ શું છે? પછી નજર મારી લહેરાતી ધ્વજાઓ પર ગઈ. એક તરફ તિરંગો, બીજી તરફ આઈ ખોડલ અને સાથે કષ્ટભંજન હનુમાન દાદા. જ્યારે આટલી શક્તિઓ સાથે હોય પછી બીજું શું જોઈએ? ચાલો તો આજે આપણે પાંદરી પધરાવવા આવ્યા છીએ. પણ આ પાંદરી એટલે શું? આ નાની મિની બોટોને પાંદરી કહેવામાં આવે છે. એ માત્ર રમકડું નથી, આ એક પરંપરા છે. અમારા પૂર્વજોના સમયથી ચાલતી આવતી પરંપરા. પેલા નાળિયેરીઓમાંથી બનતી અને આજે ટાઈમ ઘસાતા હવે ડબ્બાના પતરામાંથી. કેટલી સુંદર મનમોહક છે ને. ડિટેલિંગ જુઓ, રંગ પણ જુઓ તો સાચી કળા દેખાય. નાની કેબિન, નાની નાની ધજાઓ, ઝાડ, લંગર, જાણે મોટી બોટની ઝેરોક્સ કોપી. પછી અમે પડવા પહેલા તો બેસી ગયા અને માહોલમાં સમરસ થઈ ગયા. બોટને હાર પહેરાવેલો, કારણ કે અમે અમારી આજીવિકાને પણ પૂજીએ છીએ. નૈવેદ્ય અને પ્રસાદ ધરાવ્યો. થોડા ભાઈઓ આગળ બેસ્યા છે અને સામા કાંઠે બેનો દરિયા પૂજન કરે છે. હવે તો મોજા પણ શરૂ. અહીં જુઓ, ભાઈઓ ત્રણ પાંદડી એક સાથે રાખે છે જેથી બેલેન્સ સારું રહે અને પાંદડી ડૂબે નહીં, જે તમે આગળ વિડીયોમાં જોશો. હવે અમે ટેટા પુલ તરફ આવ્યા અને મોજાના કારણે બોટ ઉપર નીચે થાય છે. આ પોલ જુઓ, બોટ કેટલી હલે છે તેનો અંદાજ આવી જાય. મોજા થોડા વધી ગયા. મોજા થોડા વધી ગયા એટલે અમે તો પોલને વર્ગીને ઊભા રહી ગયા. અને હવે તો સાચો રોમાંસ શરૂ. દરિયાદેવનું પરાક્રમ નજરે પડે છે. જુઓ, પાંદરી તરતી મૂકી છે. ચાલો હવે રેડી થઈ જાઓ દરિયામાં પધરાવવા માટે. સૌથી પહેલા અગરબત્તી પેટાવવામાં આવી. નમસ્કાર કરીને એક એક પાંદરી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે. ટુ રિસ્કી ભાયા, ટુ રિસ્કી. અને અમુક ભાઈઓ તો પાણીમાં કૂદીને પણ પધરાવે છે. ખરેખર ભગવાનને તો થેન્ક યુ અને એમના બધા ઉપકારોને પણ. અને આ મોટા માતાજીનું મંદિર જે બધા વાનવટી ભાઈઓની રક્ષા કરે છે. તમે ખારવો ખલાસી સોંગ તો સાંભળ્યું હશે, એ પણ અમારી કમ્યુનિટી પરથી બનેલું છે. વાનના આગળનો ભાગ મોયું. ભરદરીએ અગરબત્તીનો ધૂપ, નૈવેદ્ય અને પ્રસાદીમાં ચણા સેવ. મોજાના લીધે થતા ઊંચા નીચા હિલોળા વચ્ચે જ્યારે આ પાંદરીઓ દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે ત્યારે એ દ્રશ્ય ખરેખર હૃદયના ધબકારા વધારી દે છે. તેવું રિસ્કી હોય છે. તો હવે છેલ્લે પુષ્પ અર્પણ કર્યા. થોડું રેપ સાંભળો. એવીઆઈ સોલંકી, નામ એનું પરમેશ્વર અને મિજાજ એનો દરિયાઈ. પૂર્વજોની પરંપરા આજે અમે નિભાવી. દરિયાદેવના ખોળે પાંદરી પધરાવી. રૌદ્ર સ્વરૂપમાં છતાં શાંતિને આસ્થા આવી. ચાલો હવે નીકળીએ બંદર તરફ. તો વચમાં બોટ આવી તો ટિકિટ કરીએ તેવું હોન તો બોટમાં ના હોય. પછી હોડી રસ્તો આપતા જ રસ્તે ચડી ગયા. તો ફાઇનલી આવી ગયા છીએ જેટી પર. ભાઈએ દોરી પકડી, વાન ઊભું રહ્યું અને ઉપર ચડી ગયા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બોલો દરિયાદેવની જય.